નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ ધ ઓલ ઓફ યુ તો ધસ વિડીયો. આજનો વિડીયો છે એ ઘણો બધો લાંબો હોવાનો છે. તમને બધા જ લોકોને રિક્વેસ્ટ કરીશ કે પેન અને પેપર બધી જ વસ્તુ સાથે લઈને બેસજો, એક પેશન્સ લઈને બેસજો. ઘણી બધી વસ્તુની આપણે ચર્ચા કરવાના છીએ અને ઘણો બધો લાભ છે એ તમારા જીવનમાં દઈ શકે છે. સૌથી પહેલાં તો જીવનમાં જ્ઞાનને સ્વીકારવું છે એ સૌથી મહત્ત્વની વાત આવે. જ્ઞાનને સ્વીકારવું જીવનમાં શા માટે સૌથી મહત્ત્વની બાબત છે? એકચ્યુઅલમાં વિડીયો બધી જ વસ્તુનો કમ્પાઉન્ડ થઈને બનેલો છે, એટલા માટે આ વિડીયો થોડો લોંગ છે. વિડીયોની શરૂઆતમાં જ આપણે સૌથી મહત્ત્વની વાત સમજી લઈએ કે જ્ઞાન જીવનમાં શા માટે જરૂરી છે. જીવન દુઃખ છે અને દુઃખને કાપવા માટે છે એ જ્ઞાન વસ્તુની જરૂર પડે છે. આપણે ભગવાન શ્રી રામની વાત કરીએ તો રામના જીવનમાં એટલું બધું તેજ હતું કે જ્યારે રાવણ સામે આવ્યો છે ત્યારે રાવણ પણ એક વખત છે હલી ગયો હતો. આ તેજ કેવી રીતે વિકસાવી શકાય, આ તેજ કેવી રીતે આવે, આ તેજ વિકસાવવા માટે આ તેજ કેવી રીતે આવે, એમાં મૂળ વાત ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો સ્પષ્ટ રૂપે આપણને ખબર પડે કે આપણી જે દરરોજની દિનચર્યા છીએ એમાં આપણે કેટલી મહેનત કરી રહ્યા છીએ, કેટલી આપણે ઉર્જા લગાવી રહ્યા છીએ. આ દરરોજની જે મહેનત છે, દરરોજનું જે કામ છે, આપણે કેટલું નીતિપૂર્વક કરી રહ્યા છીએ, કેટલું શાર્પનેસની સાથે કરી રહ્યા છીએ, આપણે કેટલી જવાબદારી લેવા માગીએ છીએ, આપણા કેટલા મર્દ બનીને છે જીવવા માગીએ છીએ. આ બધી જ વસ્તુ છે ઇન્ક્લુડ થાય છે, પરંતુ કેન્દ્રમાં એક જ વાત છે કે તમે કેટલી મહેનત કરી શકો છો એ મુજબનું તેજ છે તમારા જીવનમાં આવે છે, તમારા ચહેરા ઉપર આવે છે. આપણે હનુમાનજીની વાત કરીએ તો સૌથી પહેલાં જ્ઞાનને મહત્વ દેવામાં આવે છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. અહીંયા જ્ઞાન સૌથી પહેલાં મહત્ત્વ આપવામાં આવે છે. જ્ઞાન છે એ જીવનમાં બંધનો છે કાપે છે. જ્ઞાન છે એ જીવનમાં તમને માર્ગ છે શ્રેષ્ઠ દરજ્જાનો બતાવે છે. જ્ઞાનની સાથે જીવવું માને કે ઘણી બધી વસ્તુ સાથે કોમ્પ્રોમાઇઝ તમારે કરવી પડે, સામાન્ય લોકો સાથે તમારે કોમ્પ્રોમાઇઝ કરવી પડે, તમારા ઘણા બધા પરિવારના લોકો સાથે કોમ્પ્રોમાઇઝ કરવી પડે, તમારા મિત્રો સાથે તમારે ઘણી બધી કોમ્પ્રોમાઇઝ કરવી પડે. અને એ વાત સમજી લેવાની કે જ્યારે જ્ઞાનને આપણે સ્વીકારવા માગતા હોય ઘણા બધા અંદરથી વિરોધો થશે અને જ્યારે આપણે વિરોધો સ્વીકારવા ના માગતા હોય ત્યારે આપણને કષ્ટ દેશે, પરંતુ આ કષ્ટને સહન કરવા છે એ બહુ વધારે જરૂરી છે. જ્યાં સુધી આપણે કષ્ટને સહન નહીં કરશું ત્યાં સુધી છે આપણે બળવાન નહીં બનીએ. બળવાન વ્યક્તિત્વ બનાવવા માટે સૌથી પહેલાં જરૂરી છે તો કષ્ટને છે સહન કરવું. જ્ઞાન સાચી વસ્તુ છે ને સાચી વસ્તુ જીવનમાં જ્યારે આવે છે એ ત્યારે કંઈક ને કંઈક છે એક સ્તર લઈને આવે છે, ક્યાંક ને ક્યાંક એક લેવલ લઈને આવે છે. એ સ્તરને તમે લાયક છો, એ સ્તરને તમે લાયક નથી, એ બધી જ વાત એના ઉપર નિર્ધારિત કરે છે કે તમે કેટલી એને સ્વીકારી શકો છો. તમે પોતાના જીવનનું સ્તર વધારવા માગતા હોય, તમે ગ્રો થવા માગતા હોય તો અવશ્ય રૂપે તમે એને સ્વીકાર કરશો. અને જો તમે આગળ વધવા નથી માગતા, આળસમાં પોતાનું જીવન વ્યતીત કરવા માગો છો, તો પછી એ મુજબનો છે તમારા જીવનમાં રોલ પ્લે કરશે. જીવનમાં બધી જ વસ્તુ જે ઘટિત થાય છે, બધી જ વસ્તુ એવી રીતે જ ઘટિત થાય છે કે આપણે એને કઈ વસ્તુ માનીને બેઠા છીએ, આપણે પોતાના દિનચર્યામાં કઈ વસ્તુને વધારે મહત્ત્વ દઈએ છીએ. શક્તિ આપણા બધા જ લોકોમાં રહેલી છે. જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ, જ્ઞાન ગ્રહણ કરવાની ઉર્જા, સત્યના પાથ ઉપર ચાલવાની ઉર્જા, શક્તિ, આશીર્વાદ તમે કહી લો, બ્લેસિંગ કહી લો, બધી જ વસ્તુ આપણી અંદર મોજૂદ છે. પરંતુ આપણે જ્યારે એને સ્વીકાર કરશું ત્યારે જ વાત બનશે. જ્યાં સુધી આપણે સ્વીકાર નહીં કરશું ત્યાં સુધી વાત જ નહીં બને. કોઈ પણ શ્રેષ્ઠ વાત છે તમારે સ્વીકાર નથી કરવી તો તમે એમ કહી દો કે નથી કરવી. તમે 1 કરોડનું મકાન બનાવો અને તમે એમ કહો કે ભાઈ નથી સારું અને નથી રહેવું, તો પછી શું? તમારી તો બધી જ મહેનત બરબાદ કરીને. એટલા માટે સ્પષ્ટપણે સમજી લેવું જરૂરી છે કે જ્ઞાનને છે આપણે સૌથી પહેલાં દરજ્જો આપવો જોશે, જ્ઞાનને છે આપણે સ્વીકારવું જોશે. અને જ્યાં સુધી આપણે જ્ઞાનને નહીં સ્વીકારીએ ત્યાં સુધી જીવન કાયર જ રહેશે. ભગતસિંહ છે. શા માટે? કેમ કે પોતાના જીવનમાં એને જ્ઞાન સ્વીકાર્યું છે. શિવાજી છે. શું કામે? કેમ કે પોતાના જીવનમાં જ્ઞાનને સ્વીકાર્યું છે. મહારાણા પ્રતાપ છે. શું કામે? એમને પોતાના જીવનમાં જ્ઞાનને સ્વીકાર્યું છે. શ્રી રવિશંકર છે. શા માટે? એમણે પોતાના જીવનમાં જ્ઞાનને સ્વીકાર્યું છે. બોસ છે. શા માટે? કેમ કે પોતાના જીવનમાં એને જ્ઞાનને સ્વીકાર્યું છે. જ્ઞાનમાં એ તાકાત છે, જ્ઞાનમાં એ ઉર્જા છે કે તમારા જીવનને છે ઉપર સુધી છે એ ઉઠાવી શકે છે. ખુદ તમે અબ્દુલ કલામને જોઈ લો કે એક એ માણસ કે જે એકદમ લોઅર બેકગ્રાઉન્ડમાંથી આવે છે, પોતાના જીવનમાં અતિ સંઘર્ષ કરી, જ્ઞાનને સ્વીકાર કરી, જ્ઞાનને જીવનમાં ચરમસીમાનું મહત્ત્વ દઈ અને આજે કરોડો લોકોનું છે કલ્યાણ કર્યું છે. કરોડો લોકો માટે ઘણી બધી નવી શ્રેષ્ઠ એને પોતાના જીવનનો મિશનો બનાવે છે ને મિશનો આજે પણ વર્કિંગ છે. તમે ખુદ સ્વામી વિવેકાનંદને જોઈ લો. નરેન્દ્રનાથ દત્તમાંથી છે પૂર્ણ રૂપે એક સ્વામી વિવેકાનંદ એક પૂજનીય બની ગયા. શા માટે? કેમ કે પોતાના જીવનમાં જ્ઞાનને સ્વીકાર્યું, પોતાના જીવનમાં જ્ઞાનને મહત્ત્વ દીધું. બીજી આપણે વાત કરીએ તો એ છે બાબા સાહેબ આંબેડકર.
મારે વધારે કંઈ બાબા સાહેબ આંબેડકરના પરિચયની તમને દેવાની જરૂર નથી. તમે બધા જ સ્વયં એ મસીહા કોણ છે બહુ શ્રેષ્ઠ રીતે તમે ઓળખો છો. તમે સરદાર વલ્લભભાઈ પટેલને બહુ સારી રીતે ઓળખો છો. તમે ગાંધીજીને સારી રીતે ઓળખો છો, બહુ સારી રીતે ઓળખો છો. અતિ મહત્વ દેતા પોતાના જીવનમાં ભગવદ્ ગીતાને. શા માટે? અને પોતાના જીવનમાં સમયની બાબતમાં તો એટલા બધા કડક હતા કે કદાચ કોઈ વ્યક્તિ છે 1 મિનિટ એને મોડો મળવા માટે આવે તો કહી દે, અને કડક શબ્દમાં કહી દે. આટલા સમયની બાબતમાં છે એ કડક હતા, અને પોતાના જીવનમાં એવું માનતા કે મારા જીવન મેં દેશ સેવા માટે આપ્યું છે. જો મારા જીવનની 1 પણ મિનિટ છે એ બરબાદ થાય તો એનું કેલ્ક્યુલેટ છે દેશમાં કેટલા લોકો છે. મારી 1 મિનિટ બરબાદ મારે દેશમાં જેટલા પણ લોકો છે એ બધા જ લોકોની એક મિનિટ ગણીને બરબાદ, તો એકચ્યુઅલમાં કેટલો સમય છે બરબાદ થઈ જાય છે. આ રીતે પોતાના જીવનમાં સમયનું કેલ્ક્યુલેટ કરતા. મૂળ ઉદ્દેશ્ય કહેવાનો શું છે કે સૌથી પહેલાં જીવનમાં જ્ઞાનને મહત્વ દઈએ. જ્ઞાન છે એ જ છે આ જીવનને છે પાર પાડી શકે છે. જ્યાં સુધી આપણે જ્ઞાનને મહત્વ નહીં દેશું ત્યાં સુધી છે એક ગૌરવપૂર્ણ ગૌરવશાળી જીવન હોવું જોઈએ. એ જીવન બનાવવાનો આપણે ખંત નહીં મળે, એ મેન્ટાલિટી નહીં મળે, એ સ્તર સુધી આપણે નહીં પહોંચી શકીએ. સૌથી પહેલાં તો એક્સેપ્ટ કરો તમારી અંદર ઉર્જા છે, તમારી અંદર શક્તિ છે, પૂર્ણ રૂપે શક્તિ છે. તમે પૈસાવાળા છો, તમે પૈસાવાળા નથી, તમારા જીવનમાં તમને પુસ્તકો પ્રત્યે પ્રેમ નથી તો જાગૃત કરો પુસ્તકો પ્રત્યે પ્રેમ. તમારા જીવનમાં જ્ઞાન પ્રત્યે પ્રેમ નથી તો પ્રેમ જાગૃત કરો. આ બધી જ વસ્તુ થઈ શકે છે ને, બધી જ વસ્તુ થઈ શકે છે. તમે તમારા જીવનમાં કેટલા બધા લોકોને છે જે તમને મનપસંદીદા લોકો હતા, બધા જ ને ખોયા. એક સમય માટે તમારા જીવનમાં એવી સ્થિતિ આવી ગઈ હતી કે એ સ્થિતિમાં તમને લાગતું હતું કે હવે જીવન સંભવ નથી, પરંતુ આજે તમે શ્રેષ્ઠ દરજ્જા સુધી પહોંચી ગયા છો. શું કામે? કેમ કે જીવનનું નામ જ છે પરિવર્તન, જીવનનું નામ જ છે ચેન્જ. એવું બધું પરિવર્તન છે, એવું બધું જીવન છે કે આપણા જ લોકોને આપણે મરતા જોવા પડે છે અને સહન કરતા પણ શીખવું જોઈએ છે. આ જ જીવન છે, અને કટ્ટર રૂપે તમે સ્વીકારતા શીખી જાઓ કે આ જીવન છે, આ સત્ય છે ને. જ્યાં સુધી આ સત્યને સ્વીકારીશું નહીં, અસત્ય જે વસ્તુ છે એ આપને માર દેશે, અને અસત્ય જ્યારે માર દેશે અને જ્યારે જીવનમાં જ્ઞાનનો અભાવ હશે ત્યારે બહુ એવી પરિસ્થિતિ જશે કે જેનું વર્ણન ના થઈ શકે. એટલે જ્ઞાનને મહત્વ આપીએ જીવનમાં.